સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શામળાજી પોલીસે આઈસર કંપનીની ટ્રક ગાડી નંબર GJ27U1899 માં લાકડાના ભૂસા ભરેલ મીણિયાના કટ્ટાઓની આડમાં વિદેશી દારૂનો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમાં વપરાયેલ આઈસર કંપનીનો ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹13,06,480ના મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તરફથી અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનની બધી નેસ્ત નાબૂદ કરવા સૂચનાઓ આપેલ, જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક સંજય કુમાર એસ કેશવાલા મોડાસા વિભાગના માર્ગદર્શન હેઠળ કામગીરીમાં રોકાયેલ હતા। જે અન્વયે આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SK દેસાઈની સૂચનાની ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SK ચાવડા, શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે અણસોલ ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે માટે રાજસ્થાન તરફથી આવતા શકમંદ નાના તેમજ મોટા વાહનોના ચેકિંગ કરતા હતા। તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આઈસર ટ્રક ગાડી નંબરમાંથી મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।